નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ને લોકમંચમાં આજે વાત કરવી છે એસઆઈઆરની એટલા માટે વાત કરવી છે કારણ કે જે પ્રમાણે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા આ હાથ ધરવામાં આવી છે અને ખાસ તો 8 ઓક્ટોબરથી 7 ફેબ્રુઆરી સુધી 2026 સુધી ઘરે ઘરે જઈને મતદારોનો સર્વે કરવામાં આવશે. અને બીએલઓની આમાં મુખ્ય ભૂમિકા છે, ચાવીરૂપ ભૂમિકા કહેવામાં આવે છે. અને લગભગ ભારતભરની વાત કરીએ તો 10 લાખ જેટલા બૂથ લેવલ ઓફિસર બીએલઓ છે, જેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. એની સાથે જેમને સ્વેચ્છાએ કામ કરવું છે, એ કોઈ પાર્ટીના કાર્યકર્તાઓ છે, એ પાર્ટીએ પણ એમને ક્યાંક ટ્રેનિંગ આપી છે. અને જે મતદાર સુધાર અભિયાન છે એ ગુજરાતમાં પણ હાથ ધરવામાં આવ્યું છે. એને લઈને ઘણા બધા સવાલો થતા હોય છે. ઘણીવાર બીએલઓ અને મતદારો વચ્ચે પણ, એટલે નાગરિકો વચ્ચે પણ તું મેં થાય છે. ઘણા મતદારો ક્યાંક કહેવાય કે મૂંઝવણમાં પણ છે. નાગરિકો કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા અને ફોર્મમાં કયા પ્રકારની વિગતો ભરવી જોઈએ, આ માહિતી ઘણાનું કહેવું છે કે અમારી પાસે નથી. પણ એક ઉદ્દેશ બહુ સરસ છે ચૂંટણી પંચનો કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ મતદાર હોય એ મતાધિકારથી વંચિત ન રહે, અને જે હકદાર નથી એ ક્યાંક મતાધિકારનો ઉપયોગ કરી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એસઆઈઆરમાં જે ફોર્મ માટે કેટલાક પુરાવા અને ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, હવે પુરાવા અને ડોક્યુમેન્ટ્સ કયા પ્રકારના આપવા. બીજી વસ્તુ એ છે કે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની કાર્યવાહી કેટલી મહત્ત્વપૂર્ણ છે. ફોર્મમાં કઈ વિગતો તમારે ભરવાની છે અને કઈ વિગતો નથી ભરવાની, આને લઈને પણ ઘણી બધી અસમંજસ છે. અને કયું કોલમ ભરવાનું છે, કયું નથી ભરવાનું, શું સંપૂર્ણ માહિતી ભરવાનું છે. બીજું કે 2002ની યાદી જોઈને, જે 2002ના યાદીમાં જે મતદારો છે એની ડિટેલ જોઈને પણ ક્યાંક ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો માની લો કે એ યાદી નથી અથવા એ ડિટેલ નથી મળતી, તો શું કરવું. અને જો ફોર્મમાં માંગેલી કોઈ માહિતી નથી તમારી પાસે, તો તમે શું કરી શકો છો, કોની મદદ લઈ શકો છો. બીજું કે મતદારોને નામ કપાવવાનો અથવા નાગરિકતા ચકાસણીનો ડર છે, આ ડર શું ખરેખર હોવો જોઈએ, શું એવું કંઈ છે આમાં. અને ઓછા શિક્ષિત લોકો છે અથવા તો વંચિત લોકો છે કે જેમને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે છે, એના માટે શું કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે ઘેર ઘેર જઈને ચકાસણી થઈ રહી છે, હજારો ફોર્મ્સનું વિતરણ થયું છે, હવે ફોર્મ્સ ફિલઅપ થઈ રહ્યા છે, એને કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે એનો ડેટા જે સંગ્રહ કરવો એ કેટલું મુશ્કેલ છે. અને એસઆઈઆરની કામગીરીમાં એક નાગરિક તરીકે, આ તો આપણે બીએલઓની વાત કરીએ, બધો દોષનો ટોપલો આપણે ચૂંટણી પંચ પર કે બીએલઓ પર ઢોળી દઈએ છીએ, આમાં સરકારનો કોઈ રોલ નથી. તો એક નાગરિક તરીકે હું મતદાન કરું અથવા હું આ દેશનો, ભારત દેશનો નાગરિક છું, મતદાર છું, તો શું મારી ફરજ નથી થતી? માત્ર બીએલઓની ફરજ, માત્ર ચૂંટણી પંચની ફરજ, આપણી કોઈ ફરજ જ નહીં, એવું કોણે કહ્યું? એટલે એક જાગૃત નાગરિક તરીકે તમે બીએલઓને કેટલો સહકાર આપો છો, આવો સવાલ પણ ઉઠે. એટલે મારો આજનો મુદ્દો એ છે કે ફરજ કોણ ચૂકી રહ્યું છે, જેની જવાબદારી છે બીએલઓ ચૂક કરી રહ્યા છે કે ક્યાંક નાગરિક પોતે ચૂક કરી રહ્યો છે. અને આ જ સવાલનો જવાબ લેવો છે. જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા સમીક્ષક, વિશ્લેષક એવા જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. યસ, સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, આપનું સ્વાગત. થેન્ક યુ, નમસ્કાર. અને ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે. નિલેશજી, આપનું પણ સ્વાગત છે. જી જયવંતભાઈ, મેં કહ્યું એમ કે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે, મતદાર યાદી સુધારણા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે, અને જે મતદાર સુધાર અભિયાન જે આખું હાથ ધરવામાં આવ્યું છે, કેટલું જરૂરી છે અને ખાસ કરીને કેટલો સહકાર લોકોનો મળી રહ્યો છે, શું લાગે છે આને લઈને, પહેલા આ પ્રક્રિયાને લઈને જયવંતભાઈ? પ્રથમ તો આ જે નામ છે ને, એ નામનો જ મને વિરોધ છે. એસઆઈઆર આવા અંગ્રેજી અને અઘરા નામો શું કામ રાખો છો? મેં 2002 ની યાદી જોઈ, પણ મતદાર યાદી સુધારણા, આટલું ગુજરાતીમાં ને હિન્દીમાં રાખવું હોય તો મતદાર યાદી શુદ્ધિકરણ આ રાખી શકાય. પણ આવા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ને આવા બધા અઘરા જાણે કઈ બહુ મોટું આપણે પીએચડી કરતા હોય એ પ્રકારના પેલા ઘણી વાર નામો હોય છે, એ પ્રકારના નામો રાખવાની શું જરૂર છે? જયારે સરકાર છે સ્વભાષાની વાત કરે છે અને એને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, તો મેં દિવસે હમણાં દાખલા કે ગઈકાલે અહીંયા સરદાર પટેલની જયંતિ, 150મી જયંતિ લક્ષે કાર્યક્રમ થયો અને એનું નામ હતું અંગ્રેજીમાં યુનિટી ફોર માર્ચ.
એકતા યાત્રા કેમ ન કાઢી શકાય? નરેન્દ્ર મોદી એકતા યાત્રા 1991 આસપાસ કાઢી હતી, 1992 તો આવા અંગ્રેજી નામો શા માટે? બીજું કે આ જે યાદી સુધારણા કાર્યક્રમ છે બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. એટલા માટે કારણ કે હવે છે ડેમોગ્રાફિકલ ચેન્જ બહુ વધી ગયો છે. હું પોતે અંગ્રેજીનો જ વિરોધ કરું છું, એટલે હું સાદી ભાષામાં કહું તો સ્થળાંતરની પ્રક્રિયા બહુ વધી ગઈ છે. એટલે હવે છે ને લોકોને એક સામાજિક પણ અવલોકન છે કે લોકોને પોતાના શહેરમાં પોતાના ગામમાં રહેવું નથી ગમતું, કારણ કે સામાજિક બંધનો વધારે નડતા હોય છે. જ્યારે બીજી જગ્યાએ જાય તો સામાજિક બંધનો ઓછા, વધારે એની પ્રગતિ થાય, ની તકો મળતી હોય છે. મોટા શહેરોમાં જેમ જાય એમ એને વધારે તક મળે. તો અમદાવાદની વ્યક્તિ પૂના જાય, બંગલોર જાય કે પછી કેનેડા જાય કે અમેરિકા જાય, એમ ભાવનગર કે રાજકોટ કે જુનાગઢની વ્યક્તિ અમદાવાદ આવે, વડોદરા, સુરત એવી રીતે જાય. તો આ બધાના કારણે જે પછી ઉત્તર પ્રદેશ ને બિહાર થી અહીંયા લોકો આવે છે, એ બધાના મતદારમાં એવું થતું હોય છે કે પછી એમાં પહેલી વાત તો એ થાય છે કે સરકારી કામોમાં છે ને એટલી બધી પેલી થાય છે જટિલતા, ઘણી વાર ન હોય તો પણ એ લાવી દેતા હોય છે કર્મચારીઓ. એના કારણે લોકો છે સરકારી કચેરીએ જવાનું ટાળતા હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે હમણાં જ અમારા સસરાનું મૃત્યુ પ્રમાણપત્ર કઢાયું, તો હવે એમાં બધી વિગત છે બરાબર ભરીને આપી હતી, તો પણ નામમાં છે એ ભૂલ આવી. તો આપણને ઘણી વાર પ્રશ્ન થાય કે આ બધા કર્મચારીઓને સરકારી તંત્રમાં લેવામાં આવે છે, એ લોકોની પરીક્ષા લેવામાં છે, એની કોઈ નિમણૂક છે એ પરીક્ષાના આધારે થાય છે, એમને એક ચોક્કસ ડિગ્રીનો ક્રાઇટેરિયા હોય છે. તો આ ભણેલા અભણ જેવા કેમ કામ કરે છે? મેં આ સરના કાર્ય માટે મેં 2002 ની યાદી તપાસીને ઘણા બધા મિત્રોને પણ એના માટે શોધીને આપ્યું. તો ચિંતન નામ હોય અને એ બેન હોય તો એનું નામ ચિંતનભાઈ કરી નાખ્યું હોય, મનીષ નામ પુરુષનું હોય તો મનીષનું મનીષા કરી નાખ્યું હોય. આ પ્રકારનું કેમ કરી નાખે છે? હમણાં મેં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવ્યું, મારું એડ્રેસમાં નંદનનું લખ્યું હતું NN, બરાબર, તો એનું એમાં છેલ્લે N નંબર 4 થઈને આવ્યું. આપણે ટાઈપ કરીને ઓનલાઈન ભરેલું હોય તો પણ આ પ્રકારની ભૂલો જે કરે છે, તો એને દંડ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? બીજું કે આની જે સરકાર તરફથી ચૂક એ થઈ છે કે એના માટે જે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ એ બિલકુલ ચલાવ્યા નથી. આના લીધે ઘણા લોકોને ઘણા બધા કહેવાય કે ભ્રમ પણ થયા છે. તરીકે એક જ હું વાત કરું કે 2002 પછી કોઈએ સ્થળાંતર કર્યું છે અને એને પોતાનું નામ જાગૃત નાગરિક તરીકે, દાખલા તરીકે કોઈ ઉપલેટાથી અહીંયા આવ્યું અમદાવાદ, તો એને જાગૃત નાગરિક તરીકે ઉપલેટા કઢાવી નાખ્યું અને અમદાવાદમાં દાખલ કર્યું. હવે એ એવું સમજે છે કે મારે તો કઈ 2002 ની જરૂર જ નથી, કારણ કે મારું નામ ત્યાં છે જ નહીં. બરાબર, 2002 માં તો તમારું ત્યાં બોલતું જ હતું એની યાદીમાં. બીજી જે ગડબડ થઈ છે, સીઓ ની જે વેબસાઇટ છે એ વેબસાઇટ થઈ છે, એમાં તમે જો સર્ચ કરવા જાઓ તો ચોક્કસ એ લોકોએ જે ગડબડ કરી હોય સ્પેલિંગમાં, દાખલા તરીકે કોઈ ઈ છે મન બદલે નાનો લખ્યો હોય તો તમે જો એ ટાઈપ કરો ને તો જ તમારું નામ મળે છે. એટલે એના કારણે છે પોતાનું નામ નથી શોધી શકતા, વેબસાઇટ બહુ ધીમી છે. સાથોસાથ એને સિવાય બીજો વિકલ્પ છે કે તમે આખી યાદી ભાવનગરની, દાખલા કે અમદાવાદની, તો એ યાદી તમે ડાઉનલોડ કરો કે પર્ટિક્યુલર વિધાનસભા મત વિસ્તારની, રખિયા કે અસારવા કે અમરાઈવાડી કે, હવે અત્યારે અમરાઈવાડી મત વિસ્તાર છે, પણ પહેલા કેવો વિસ્તાર હતો? રામરાજ્યનગર છે એ કયા વિસ્તારમાં આવતું હતું? તો પહેલા મણિનગરમાં આવતું. હવે આ કેટલાને જાણ હશે? એટલે એ કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે સર્ચ કરવું, એના માટે હેવનભાઈ, લાગે છે આપને કે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરી એની પહેલા એક અભિયાન આપે કહ્યું એક લોક જાગૃતિનું અભિયાન ચલાવવું જોઈએ કે ભાઈ આ પ્રકારનું ફોર્મ તમારી પાસે આવશે, તમારે આ ફિલઅપ કરવાનું છે, તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંથી ઇઝીલી અવેલેબલ થશે, જે કદાચ ક્યાંક મિસ થાય છે. જયવંતભાઈ. હા, બિલકુલ. અને બીજું કે પુરાવામાં પણ એ પ્રકારનું થાય છે. આધાર છે એ માન્ય નથી રાખતા. સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો છે, એમ છતાંય મેં મારી સામે જોયું કે ભાઈ આધાર એમણે સ્પષ્ટ ના પાડી દીધી, આધાર અમે નહીં ચલાવીએ, અમને ઉપરથી ના પાડવામાં આવી છે અને ડરાવવામાં આવે છે કે ભાઈ તમે કદાચ આપશો તો મારે પછી પાછું આવે તો અમને નહીં કહેતા, એ પ્રકારની વાત થાય છે. બીજું કે મેરેજ સર્ટિફિકેટ નથી ચલાવતા, તો એ પ્રકારના જે એને સ્પષ્ટતા જ નથી. પેલું પાછળ લખેલું છે કે આટલા સર્ટિફિકેટ ચાલી શકે
અને બેજ આપવાના, તો પણ આ પ્રકારનું, કારણ કે બધાની સમજ એ નથી હોતી. એનો જે ટ્રેનિંગ પ્રોગ્રામ થવો જોઈએ ને એને એ લોકોની પોતાની કેટલી છે. ત્યાં માનો કે ભાજપ છે કે કોંગ્રેસ છે, અત્યારે પછી બુમરાણ કરશે, ભાજપ વાળા પશ્ચિમ બંગાળમાં કરશે અને કોંગ્રેસ વાળા ગુજરાતમાં કરશે કે બિહારમાં કરશે. તો એના કરતા તમે ત્યાં હાજર રહ્યો, 2002 ની યાદી લઈને બેસો. કોઈ કે હું ભાવનગર નો છું, કોઈ કે હું મોરબી નો છું, તો ત્યાંની યાદી કાઢો, તમારો મત વિસ્તાર કયો હતો, તમે કયા પેલા હતા, એના આધારે તમે શોધીને આપો. તો આ આટલી બધી જે અસમંજસ થાય છે એ નહીં થાય. સંઘના લોકો છે કે પછી બીજી રોટરી જે લાયન્સ છે, આવી ઘણી બધી સંસ્થાઓની મદદ લો. ઘણી બધી એવી ખામીઓ છે કે જે ક્યાંક એને પૂર્તિ કરવી જરૂરી છે. અને આપે કહ્યું એમ કે એક ટ્રેનિંગ પ્રોગ્રામ કદાચ જો રાખ્યો હોત તો આટલી મુશ્કેલીઓ ના પડત. નિલેશભાઈ, નો ડાઉટ એસઆઈઆર ની પ્રક્રિયા જે જયવંતભાઈએ કહ્યું કે બહુ સારી છે, એમાં કંઈ ખોટું નથી, થવી જ જોઈએ, અને જે બોગસ મતદારો છે એ પણ એમાંથી નીકળી જાય. પણ એની પહેલા અત્યારે જે મુશ્કેલીઓ, તો ગુજરાતની જ વાત કરું, ગુજરાતમાં જે પ્રમાણે મુશ્કેલીઓ પડી રહી છે કે બીએલઓ અને જે નાગરિકો છે એની વચ્ચે ચકમક જરે, એની પાછળનું કારણ એ છે કે ઇન્ફોર્મેશનનો અભાવ છે. ટ્રેનિંગ કોઈ આ અંગેની કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ કોઈ કરવામાં નથી આવ્યા. લોકોમાં એટલી અવેરનેસ. દિલીપભાઈ, સમગ્ર ગુજરાતમાં જે રીતે પ્રક્રિયા વધારે ઈઝી કામ. આપનો ઓડિયો કટ આવ્યો છે. હેલો. હા નિલેશભાઈ, આની આગળ ટ્રેનિંગ પ્રોગ્રામની કોઈ જરૂર નહીં. ટ્રેનિંગ પ્રોગ્રામ જે સમગ્ર ભારતના 10 લાખ બીએલઓ છે. મારો અવાજ આવી રહ્યો છે ને? આવે છે, બિલકુલ આવે. બોલો. સમગ્ર ભારતના 10 લાખ બીએલઓ છે. જે રાજ્યમાં એક સાથે 12 રાજ્યમાં ઇલેક્શન કમિશને એસઆઈઆર લાગુ કરી છે. તો રિવિઝન જે બીએલઓ છે એને ટ્રેનિંગ આપેલી છે. અને ત્યાં દરેક જગ્યાએ, હું મારું જ એક્ઝામ્પલ આપું, ભલે હું ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા છું, પણ મારી જોડે એટલું નોલેજ નહોતું. મેં તરત જ 2022ની યાદી હતી, તરત જ મેં મારા સોસાયટીનું જે જયવલભાઈ કીધું કે એવા ફોલ્ડર આવે છે, ફોલ્ડરમાં તરત તમે જાઓ છો એટલે તમને એટલીસ્ટ ઘરમાં કોઈના એક વ્યક્તિને તો યાદ જ હોય, તમારા માતા પિતાને યાદ હોય, તમારા દાદા દાદી હોય તો એમને યાદ હોય કે ભાઈ આટલી 3 સ્કૂલમાં આપણે વોટિંગ કરેલું છે. તો મને થોડા સમયમાં મન મળી ગયું. આપણી પરેશાની એ છે દિલીપભાઈ કે આપણે શોધવું નતું, અને બધું જ રીતે એ બીએલઓ પર, ચલો બીએલઓ પર પણ થોડી તો વાંધો નહીં, બીએલઓ પણ તમને એક ફોર્મ તમારું ખરાબ થયું હોય તો બીજું ફોર્મ આપે છે, તમને બધી જ માહિતી આપે છે. અને હવે તો જે સ્કૂલમાં તમે અત્યારે હાલ જે વોટિંગ કરતા હોય એ સ્કૂલમાં શનિ અને રવિ 9 થી 1 સુધીનો સમય બેસવાનું પણ એમને નક્કી કર્યું. અને સોસાયટીના ઘણા એવા મારી સોસાયટીમાં કહેવામાં નથી આવ્યું પણ સામેથી એમને કહ્યું કે બેન, તમને કોઈ તકલીફ પડે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય, ક્યાંય કોઈ જગ્યાએ કંઈ ફોર્મ આપવા લેવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો અમને યાદ કરજો, અમે સાથે ઉભા રહીશું. તો આવી દરેક સોસાયટીમાં સામેથી કાર્યકર્તાઓ ઉભા રહી છે, સામાન્ય નાગરિકો ઉભા રહી છે. કોઈ પણ સોસાયટી હોય, હવે વોટર કોંગ્રેસ હોય કે ભાજપ હોય એવું આપણે નથી આકલન કરતા, પણ બીએલઓ અને આ આપણા પોતાના માટે આપણું નામ પણ એમાં સુનિશ્ચિત કરવાનો સમય છે, આપણું નામ પણ સુધારવાનો સમય છે. આપણા નવા 18 વર્ષના જે દીકરાઓ આપણા ઘરમાં હોય તો એને પણ નામ ચડાવવાનો સમય છે. નિલેશભાઈ, ચોક્કસ સમય છે, પરંતુ જે લોકો ઓછા ભણેલા છે, ઓછા શિક્ષિત છે કે વંચિત લોકો છે, હવે તમે આટલા બધા દસ્તાવેજ માંગો, પછી જયવંતભાઈએ કહ્યું કે ફલાણા ઢીકણા દસ્તાવેજ તો તમે મંજૂર નથી કરતા, મેરેજ સર્ટિફિકેટ તમે નથી મંજૂર કરતા, આધારને પણ ક્યાંક રિજેક્ટ કરવામાં આવે છે. કેવી રીતે આ લોકો તમને આ ડોક્યુમેન્ટ્સ પૂરા પાડશે? જો 2022-2002માં તમારું નામ નથી, ચલો એક્ઝામ્પલ કે 99% નામ હોય છે બધાના, કે કોઈને કોઈ તો કેમ તમારા માતા પિતાનું હોય કે એમના દાદા દાદીનું હોય નથી, ચલો તો તમારી જોડે આજ દિન સુધીના કોઈ તો ડોક્યુમેન્ટ હોય ને વેલિડ, કે જેમાં તમારું જે સરનામું એ સુનિશ્ચિત કરતું હોય. હવે તમારી જોડે કોઈ જ એવા ડોક્યુમેન્ટ નથી, તો એનો મતલબ એવો થયો કે તમે બંને જગ્યાએ, અને ઘણા બધા એવા ડેટા છે કે લોકોએ એક સાથે એક રાજ્ય માઇગ્રેશન આપણા ત્યાં હોય તો ગુજરાતની બહાર જતા હોય તો એ પણ ત્યાં એની નામ કમી નથી કરાયું હોતું. તો આનાથી એ સુનિશ્ચિત થશે કે ભાઈ એની જોડે ડોક્યુમેન્ટની લિસ્ટ છે. ડોક્યુમેન્ટમાં ઘણા બધા છે કે વોટર આઈડી છે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે. આ તમારી કોઈ જોબ હોય તો જોબનું આઈ કાર્ડ પણ એમાં લખેલું છે, બહુ ડિટેલમાં લખેલું છે. પણ તમને એટલી થોડી પણ મહેનત તમારા પરિવાર માટે નથી કરવી.
માંથી જ એ જી. પુરાવામાંથી જ કદાચ માન્ય રાખવામાં નથી આવતું કેટલાક પુરાવા. આમાં દિલીપભાઈ, સરકાર પણ સુનિશ્ચિત, ઇલેક્શન કમિશન પણ સુનિશ્ચિત કરે છે કે જે ડેટા છે 2002 ની યાદીમાં નથી, તો એનો મતલબ કે તમે ક્યારથી આવ્યા, શું આવે, તો એની અંદર તમારું એડ્રેસ સુનિશ્ચિત કરે છે. તો એવો એક તો પુરાવો હશે, તમારી મારી જોડે એક તો પુરાવો મળશે. બતાવો કે જી. જે ફોર્મ છે ફોર્મમાં નાગરિકે કેટલું ફિલઅપ કરવું અને બીએલ કેટલું ફિલઅપ કરશે આ હજુ સ્પષ્ટતા જ નથી ક્યાંય. નહીં, હું આપને કહું, મેં એક જ ફોર્મ ભર્યું, મારા પરિવારના 7 વ્યક્તિ છે, મને એક ફોર્મ પાછળ 10, મારી તો 2002 ની યાદીમાં હતું, તોય 10 મિનિટમાં, કારણ કે એમાં 1 નંબર, 2 નંબર ને 3 નંબર ભરવાનું હોય છે. જેનું નામ 2002 ની યાદીમાં નથી, તો એને 1 નંબર ને 2 નંબર, એટલે 7 થી 8 લાઈન તમે ગણતરી કરો છો ને, તો એને એ જ ભરવાનું છે. બીજા પાછળ એને લખ્યું છે આખું સુનિશ્ચિત કે આટલા એવિડન્સ આપવાના, તો તમારે આટલું પણ નથી કરવું. અને બીએલઓ તમને મદદ કરે છે, તમારો ત્યાં જે હોય એની સાથે એક બીએલઓ ને 1.5 થી 2 કે 3 બૂથ આપવાના હોય છે. નિલેશભાઈ, અશોકભાઈને પૂછી લો. અશોકભાઈ, જે પ્રમાણે આ જે આખી એક મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં જે નાગરિકોએ પોતાની ફરજ નિભાવવી જોઈએ, ખાસ તો શું લાગે છે કે કાર્યકર્તાઓ પણ મદદ કરે છે? અને નિલેશભાઈએ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ નથી જોતા, ભાજપના મતદારો છે જોતા નથી, એક નાગરિક છે, મદદ કરી રહ્યા છે. આમાં કયા પ્રકારની મુશ્કેલીઓનો લોકો સામનો કરે છે અને તમારી સામે ફરિયાદ આવે છે? ના, આમાં જે છે સરના નામથી જે થઈ રહ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, હવે આ જે છે બહુ ક્લમજી એટલે જટિલતા બહુ છે આની અંદર. સામાન્ય જે નાગરિક હોય કે જે કામકાજમાં બહુ બીજી વ્યસ્ત હોય, જેની પાસે ટાઈમ ન હોય, એમને બધી તકલીફ, બહુ મોટી તકલીફ થઈ જાય છે. 2002 ના અંદર નામ હોય તો એને જે રીતે સુવિધા આપવામાં આવી છે એ જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ડોક્યુમેન્ટ જે માંગવામાં આવ્યા છે એમાં 10 ડોક્યુમેન્ટમાંથી કોઈ એક જ, તો એ તો બરાબર છે કે 10 માંથી કોઈ એકાદ તમે રજૂ કરો તો એને માન્ય કરવામાં આવે છે. પણ આ સરની અંદર જે જટિલતાઓ છે, જે કોમ્પ્લિકેશન્સ ઉભા થયા છે, એ અંગે બીએલઓએ જે છે જે ટ્રેનિંગ આપવી જોઈએ. જેમ શરૂમાં જયંતભાઈએ વાત કરી, હું એની જોડે સંમત થઉં છું કે આ એટલો ક્લમજી છે, એટલું જટિલ છે કે એના માટે ટ્રેનિંગનું કાર્યક્રમ પણ રાખવું જોઈતું હતું નાગરિકો માટે, અથવા સોસાયટીના ચેરમેનને કે બોલાવીને, સોસાયટીના ચેરમેન હોય કે સેક્રેટરી હોય, એ લોકોને ટ્રેન કરીને પછી સોસાયટીના સભ્યોને ટ્રેન કરે. આ પ્રકારની વ્યવસ્થા હોત તો વધારે આમાં સુવિધાજનક હોત. બાકી સર જે છે એ જરૂરી છે, કારણ કે રિવિઝન તો વોટનું હોવું જોઈએ, બોગસ વોટ ખતમ થવા જોઈએ, જે ખોટી રીતે વોટ કરતા થાય એ ખતમ થવા જોઈએ, એ સારી બાબત છે, એને અમારું સમર્થન છે કોંગ્રેસ પાર્ટીનું. પણ જે જટિલતા છે, જે કોમ્પ્લિકેશન્સ ઉભા થઈ રહ્યા છે, એ બાબતમાં કાચું કપાઈ ગયું એવું લાગે છે. જલ્દબાજીની અંદર સરકારે અથવા તો ચૂંટણી અધિકારીએ, સરકાર એટલે ચૂંટણી અધિકારી, અત્યારે તો ચૂંટણી અધિકારી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે રાજ્યની અંદર, તો એમને જે જલ્દબાજી કરી છે એની અંદર થોડોક સુધારો કરવાની જરૂર હતી. બાકી તો એ જરૂરી છે. ચલો, જરૂરી છે. ઓકે, જયવંતભાઈ, આપ કઈ કહી રહ્યા હતા જ્યારે નિલેશભાઈ વાત કરી રહ્યા હતા કે આટલા પ્રકારના ડોક્યુમેન્ટ છે ને એમાંથી કોઈ પણ એક રજૂ કરવાના હોય તો થાય છે. ખાસ કરીને આપનું શું માનવું છે કે યોગ્ય માર્ગદર્શન મળે છે, પ્રશ્નો અંગે સ્પષ્ટતા છે, એના જવાબ અંગે કે શું લાગે છે? દિલીપભાઈ, તકલીફ એ છે કે નિલેશભાઈ જે કીધું ને એ લોકોના સંદર્ભમાં સાચું કે જેમની પાસે પુરાવા જ નથી અથવા તો એ જાગૃત નથી, બરાબર. પણ હું જે કેસ દાખલો છું એવા ઘણા બધા કેસ છે મારી પાસે. મેં એમાં, કારણ કે મને જે અનુભવ થયો ને એ પછી મેં ફેસબુક પર લખ્યું, બધાને ફોન કર્યા. હવે દાખલા તરીકે હું આપને વાત કરું કે એક મારા પરિચિત છે ભાવનગરના અજયભાઈ શેઠ, 1994 થી લઈને આજ સુધી એમણે બધી જ વાર મતદાન કર્યું છે, બીએસએનએલ ના અધિકારી રહી ચુક્યા છે. એમનું 2002 ની યાર નામ જ નથી, એમના પરિવારના કોઈનું નામ નથી. હવે એમણે કીધું કે મારું નામ પૂરક યાદીમાં આવે છે, પણ પૂરક યાદી ઓનલાઈન અવેલેબલ નથી, તો એને એની વિગત કેવી રીતે શોધવાની? પેલું સર્ચ માંથી આવતું, એટલે ટાઈપ કરીને સર્ચમાં નથી આવતું. ઇલેક્ટોરલ જે યાદી પીડીએફ આપેલી છે એમાં નામ નથી. એવી રીતે મારે એક, અમે સ્કૂલમાં સાથે ભણતા હતા, એ મિત્રના એની પત્નીનું નામ છે, એને દીકરીનું નામ છે, એને પોતાનું નથી, તો એને શું કરવાનું? હવે બીજી વાત આવે છે કે પુરાવા તો જડબે સલાક બધા જ છે, ચાલો, પણ એમાંથી જે સરકારે કીધું છે, સુપ્રીમ કોર્ટે કીધું છે, આધાર કાર્ડ માન્ય છે, એનું ઝેરોક્સ માન્ય છે, તો એ નથી લેતા, એ વાત થાય. હું એ વાત કરું છું કે બીએલઓ નથી સમજ્યા બરાબર. નંબર તો માન્ય રાખે. હા, બીએલઓ છે, એને સૂચના કદાચ એ પોતે નથી સમજ્યા. અમુક, હું એમ નથી કેતો કે બધા જ એવા છે,
ઘણા લોકોના સારા અનુભવ પણ આ પણ હું જે વાત કરી રહ્યો છું એટલા માટે કે જેથી સુધારણા થઈ શકે મેં શનિવારથી આ લખવાનું ચાલુ કર્યું છે. રાઈટ, બિલકુલ. ને એનું કારણ એ છે કે સરકારનું ધ્યાન દોરાય, પ્રશાસનનું ધ્યાન દોરાય, ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોરાય. ને મારા એવા આ સર્ચ નું જે પેલું ચાલતું જ નતું, સાવ ખુલતું જ નતું, એરર આવી જતી હતી, એ ખુલવા માંડ્યું. પણ હવે એમાં તકલીફ એ થાય છે કે વેબસાઇટ, કારણ કે બધા એટલા બધા આપણી એક તો વેબસાઇટ સરકારી હોય છે એટલે અદભુત હોય છે કે થોડાક લોકો પણ એમાં જો જોડાય તો ક્રેશ થઈ જતી હોય છે. બાકી બધી જયારે જેવું નથી હોતું અને અત્યંત ધીમી હોય છે. નિલેશભાઈ, એક અગત્યનો સવાલ, એક તો વેબસાઇટની વાત છે, બીજું છે જયવંતભાઈએ કહ્યું એમ કે 2002 ની યાદીમાં માની લો નામ જ નથી તો શું કરવાનું? પીડીએફ ખોલે, પીડીએફમાં નામ નથી તો પછી એ ડિટેલ ક્યાંથી લેવાની? એ બધી ઇન્ફોર્મેશન ક્યાંથી લેવાની? બીજું આ બધું જ નથી તો એ કોની પાસે જાય, કોની મદદ માંગે? જો 2 થી 3 પ્રશ્ન જે આપના બધા સોલ્વ કરી દઉં કે પંજાબીજીએ કીધું કે ભાઈ સોસાયટીના ચેરમેન જોડે, તો સોસાયટીના ચેરમેન જોડે જ બીએલઓ જાય છે અને એને જ સમજાઈ દે છે. ને આપણે સોસાયટીના બધા જ ચેરમેન અત્યારે આપણે સમજીએ છીએ કે બુદ્ધિમાન છે. કોઈ એક તો વ્યક્તિ હોય કે જેને ખબર પડે અને 6 થી 7 લાઈન મેક્સિમમ ભરવાની. આ જો 2002 માં યાદીમાં હોય તો બધું ફોર્મ ભરવાનું હોય અને ના હોય તો 1 નંબર 2 નંબરનું કોલમ. બીજું કે માનવાના પહેલા મારી જ સોસાયટીનું મને યાદી નથી મળતી. જયવંતભાઈ, આપનો પ્રશ્નનો જવાબ પણ આમાં આવી જશે. તો બીએલઓ એ આપેલી યાદીમાં મારું નામ આવ્યું કે 2 થી 3 પહેલાની સોસાયટીઓ, પહેલા જેમ કે સરખેજ વિધાનસભા અમારું આવતું હતું મણિનગરમાં, તો પહેલી અલગ પૂરક જે યાદી હતી તો એમાં મારું નામ મળ્યું. મને પહેલા 2002 ની યાદીમાં ના મળ્યું. એ જ રીતે ફિઝિકલ તો મળતી નથી, ઓનલાઈન નથી. નહીં, એ પ્રશ્ન થાય છે દિલીપભાઈ. બીએલઓ જોડે જેટલી બી યાદી હોય પૂરક, એ બીએલઓ ને એ સોસાયટીનું હોય, એ ફ્લેટનું હોય, એ બૂથ નંબરનું હોય, એ બૂથની યાદી આપવામાં આવે છે અને બકાયદા ભારતીય જનતા પાર્ટીની કાઢવાની આટલા બધા શહેરની એક ભારતીય જનતા પાર્ટીનું એક આખો એક પ્રકલ્પ જોડવામાં આવ્યું છે કે એસઆઈઆર માટે ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલના જે વ્યક્તિઓ છે એને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે કે ભાઈ ત્યાં બીએલઓ ને આ મદદ કરવાની. તમે જોતા હશો, કદાચ સોશિયલ મીડિયામાં પણ જોવા મળતું હશે કે જે બીએલઓ જે સ્કૂલ પર બેઠા હોય શનિવારે ભાજપની એક પણ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. ભાજપ કોઈ વ્યક્તિ નહોતું, આ જયવંતભાઈ કહી રહ્યા છે. તો તમારો જે પણ હોય એ મને તમે આ પ્રોગ્રામ પતે તો દિલીપભાઈને મોકલજો. આપના માધ્યમથી મને આપજો, હું એ સોલ્વ કરાવડાવીશ કે કયા વ્યક્તિનો કોઈ પ્રોબ્લેમ પડે છે તો આપણે એની સાચી હકીકત એને આપી દઈશું. કારણ કે દિલીપભાઈ, આ તો દરેક જગ્યાએ કરવાની વાત છે, બધી જ રીતની મારું તો બધું થઈ ગયું છે. બધું કાઢી નાખ્યું. આ તો જનરલ લોકોને જે તકલીફ પડે છે એની વાત. સરકારે બધી જ રીતના વાત સ્પષ્ટ થઈ ગઈ. અશોકજી, લાગે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ બાબતે મેદાનમાં આવવું જોઈએ? આમાં પક્ષાપક્ષીથી પર રહીને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બીએલઓ સાથે આવે છે. કોંગ્રેસની કોઈ આવી કોઈ કામગીરી ખરી, કોઈ પ્લાનિંગ ખરું? નહીં, આ તો કોઈ પક્ષનો સવાલ જ નથી ને. હા, આ તો જે છે એ સુધારણાનો સવાલ છે. એમાં અમારો ટેકો છે, જે મેં શરૂની અંદર વાત કરી. આવી કોઈ કોંગ્રેસ પાસે તક છે નાગરિકોને મદદ કરવા. કોરોનાની જેમ આવશે તો એને મત મળશે. જે ક્ષેત્રોમાં એને નથી જૂટાતા એ ક્ષેત્રોમાં તો ખાસ કોંગ્રેસના લોકો દેખાતા નથી. પોતાના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતે નીકળી રહ્યા છે, ટેબલ લઈને બેસે છે અને કોઈને પણ જરૂર પડે. કોઈ પક્ષના કાર્યકર્તા હતા નહીં, ના ભાજપ ના કોંગ્રેસ ના કોઈને નહોતા. જયવંતભાઈ, અશોકભાઈ કે ભલે રાજનીતિ તો કરવી હોય તો કોઈ પણ મુદ્દે કરાય. હવે જુઓ, તમે એસઆઈઆર ના મુદ્દે કોંગ્રેસ કહે છે અમે મેદાનમાં છીએ, ભારતીય જનતા પાર્ટી કે અમે પણ મેદાન. અરે ભાઈ, તમે સિસ્ટમ જ એવી બનાવો કે તમારા કાર્યકર્તાઓને આવવાની જરૂર ક્યાં પડે, એ બીએલઓ ને લોડ ના પડે. બીએલઓ ને આ બધા ઠીક છે, આ તો અત્યારે ફિઝિકલી આ ફોર્મ ઉઘરાવે છે, પણ એનો ડેટા જયારે સ્ટોર કરવાનો હશે ત્યારે કેટલી જટિલતા હશે, કેટલી મુશ્કેલી પડશે એ તો આવનારો સમય બતાવશે. પણ જયવંતભાઈએ કહ્યું એમ કે અઘરું નામ રાખ્યું છે સરનું એસઆઈઆર ની જે વાત કરીએ અને મતદાર યાદી શુદ્ધિકરણ સ્વભાષાની આપણે વાતો કરીએ છીએ ત્યારે એવું રાખ્યું તો એકતા યાત્રાની પણ એમણે વાત કરી. 1992 કાઢી ત્યારે એકતા યાત્રા હતી, આ વખતે નામ અંગ્રેજી આવી ગયું. પણ સ્થળાંતર પ્રક્રિયા થઈ છે, જયવંતભાઈનું કહેવું છે, એટલે જરૂરી છે. અશોક પંજાબીએ પણ સમર્થન આપ્યું છે. એસઆઈઆર થવું જ જોઈએ, મતદાર યાદી સુધારણા થવી જ જોઈએ અને એક જાગૃતિ અભિયાન જો ચલાવવામાં આવ્યું તો ચોક્કસ લોકોને સુવિધા રહે. પણ નિલેશભાઈ કહી રહ્યા છે એમ કે કદાચ બીએલઓ ની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ઝુકાવ્યું છે. જ્યાં જ્યાં બીએલઓ ની જરૂર પડે ત્યાં કાર્યકર્તાઓ મદદ કરી રહ્યા છે અને પેજ પ્રમુખો સુધી આ જવાબદારી સોંપવામાં આવી છે.
એટલે જ્યાં જ્યાં લોકોને ક્યાંક જરૂરિયાત છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ કદાચ એ માહિતી પૂરી પાડી રહ્યા છે. પણ એકંદરે કોની મદદ લેવી, અને જો પીડીએફમાં નામ નથી તો પણ બીએલઓને તમે રજૂઆત કરી શકો છો. કામગીરી જે થઈ રહી છે સારી થઈ રહી છે. નાગરિકો ન માત્ર ફરિયાદ કરે, તેમણે પણ એક નાગરિક તરીકે, એક મતદાર તરીકે પોતાની ફરજ નિભાવવાની છે. બીએલઓનો સપોર્ટ કરવાનો છે. તમારા સવાલોના જવાબ બીએલઓ આપશે અને તમારે ડોક્યુમેન્ટ્સ પૂરા પાડવાના છે. તમારે પણ એટલી જ જવાબદારીપૂર્વક કામ કરવાનું છે. એક હાથે તાળી નથી વાગતી. નાગરિકોને પણ ખાસ વિનંતી કે તમારી પણ ફરજ છે. તમે આ દેશના નાગરિક છો, આ દેશના મતદાર છો, અને જો તમે મતદાન કરો છો તો પછી તમારી પણ ફરજમાં આવે છે કે તમે પૂરા ડોક્યુમેન્ટ્સ પણ આપો, બીએલઓને સહકાર પણ આપો, અને બીએલઓ પણ એ પ્રકારે પોતાની જવાબદારીમાંથી છટકે નહીં. અને સીઈઓ, ચીફ ઇલેક્શન જે ઓફિસર છે કે કમિશન છે, એ પણ આ પ્રક્રિયા બને એમ આવનારા દિવસોમાં જેમ જેમ પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવતી જાય તો મને લાગે છે કે આવનારા દિવસોમાં આ પ્રક્રિયા બહુ ઇઝી થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, નિલેશ સોલંકી, જયવંત પંડ્યા, ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. એસઆઈઆર જે પ્રક્રિયા છે એમાં કોણ ચૂક્યું ફરજ, બીએલઓ કે નાગરિક? ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.